કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં? તમારા બધાનું વાર્તાનો ખજાનો.comમાં ફરીથી સ્વાગત છે. મારું નામ દેવાંશી પંડ્યા છે અને આજે હું તમને બધાને એક નવી વાર્તા કહેવાની છું. અને એ વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો. ફૂલણજી એટલે કે જેના બહુ બધા વખાણ કરીએ ને, એટલે બહુ બધા પ્રેઝિંગ કરીએ અને બહુ જ સુપર હેપી થઈ જાય ને, એને ફૂલણજી કહેવાય. કે એને પછી ખબર જ ના પડે કે એ શું કરે છે અને શું નથી કરતો, એટલે એને કહેવાય ફૂલણજી. બહુ જ સુપર હેપી થઈ જાય એના બહુ વખાણ કરીએ ને ત્યારે, એટલે એને ફૂલણજી કહેવાય. તો એક કાગડો હતો અને એક ફોક્સ એટલે કે શિયાળ હતું. તો એક દિવસ એક કાગડો એક ગામ ઉપરથી પસાર થતો હતો. ઉડતો ઉડતો જતો હતો અને એક ગામમાં એક છોકરી બહાર પૂરી ખાતી હતી. તો એણે પૂરી જોઈ કાગડાએ. તો કાગડો ઝપાટ મારીને નીચે ઉતર્યો અને એ પૂરી લઈ અને ઉડીને જતો રહ્યો. હવે એક ઝાડ પર જઈને બેઠો. હવે કાગડાને થયું કે હવે હું શાંતિથી પૂરી ખાઈશ. તો ત્યાં જ એટલામાં જ એક પેલું જે શિયાળ હતું ને, એ નીચેથી પસાર થતું હતું. તો એણે જોયું કે કાગડાના ચાંચમાં પૂરી છે. હવે શિયાળને પૂરી ખાવાનું મન થઈ ગયું. પણ હવે પૂરી લે કેવી રીતે કાગડા પાસેથી? તો એણે એક આઈડિયા કર્યો. એ ઝાડ પાસે નીચે ગયું અને કાગડાના ખોટા ખોટા વખાણ કરવા લાગ્યું. એટલે કે ખાલી ખાલી પ્રેઝિંગ કરવા લાગ્યું એનું. અને એને કહે કે કાગડા, તું તો બહુ જ સરસ ગાય છે, તારો તો અવાજ બહુ સરસ છે, તું તો બહુ મધુર મધુર ગાય છે, તું મને એક ગીત ગાઈને સંભળાય ને. તો કાગડો તો એકદમ જ સખત ખુશ થઈ ગયો, એકદમ જ કે અરે આટલા બધા વખાણ મારા. કાગડો બોલે કેવું, કાં કાં બોલે. હવે એનો અવાજ સાંભળવો બી આપણને ના ગમે. પણ પેલા શિયાળને તો પૂરી ખાવી હતી ને, એટલે એણે તો બહુ બધા વખાણ કર્યા કાગડાના. અને કાગડો ખુશ ખુશ થઈ ગયો. અને કાગડાએ ખુશ થઈ અને એની ચાંચ ખોલી દીધી અને ગીત ગાવાનું શરૂ કર્યું. જેવું જ એણે ગીત ગાવાનું શરૂ કર્યું, એવી જ પેલી પૂરી એના ચાંચમાંથી નીચે પડી ગઈ. અને પેલું શિયાળ હતું ને, એ પૂરી લઈને ભાગી ગયું. હવે પૂરી ખાવાની શિયાળને તો બહુ જ મજા પડી ગઈ. આ બાજુ કાગડો એને જોતો જ રહી ગયો. હવે શું, કાગડો તો જોતો રહી ગયો. આવી હતી ફૂલણજી કાગડાની વાર્તા. એટલે બાળકો, મોરલ ઓફ ધ સ્ટોરી શું હતી આમાંથી? કે કોઈ ખાલી ખાલી વખાણ કરે તો એકદમ ખુશ ખુશ નહીં થઈ જવાનું, નહીં તો આવું થાય, આપણી જોડે કંઈક બેડ થિંગ હેપન થાય. એટલે ખુશ થવાનું, પણ વધારે પડતા ખુશ નહીં થઈ જવાનું. કારણ કે વધારે પડતા ખુશ થવાથી કે ખોટા વખાણ સાંભળીને ખોટા ખોટા ખુશ થઈ જઈએ બહુ બધા, તો આવું કંઈક ગરબડ થઈ જાય. તો હું આશા રાખું છું કે તમને આ વાર્તા સાંભળવાની બહુ જ મજા પડી ગઈ હશે, હે ને? સારું, ચલો ત્યારે ફરી પાછા મળીએ આપણે વાર્તાનો ખજાનો.comમાં. ચલો આવજો.